સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર માત્ર 10 મિનિટમાં પાપડ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું પોચા રૂ જેવા, સફેદ દૂધ જેવા, માત્ર એક બટેટા અને અડધી વાટકી સાબુદાણામાંથી 100થી વધારે પાપડ. આ પાપડને કેવી રીતે સૂકવવા, કેવી રીતે તળવા, કેવી રીતે ખીરું બનાવવું, બધું જ પરફેક્ટ માપ સાથે જોશું. તો એકદમ પરફેક્ટ માપ સાથે જો આ પાપડ તમે બનાવશો તો માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને આખા વર્ષ સુધી તમે સ્ટોર કરી શકશો અને વ્રત ઉપવાસમાં પણ આ પાપડને ખાઈ શકાય. તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે સાબુદાણા બટેટાના પાપડ. તો સૌથી પહેલાં આપણે અડધો કપ સાબુદાણા લઈશું, એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો સાબુદાણાને પલાળવાની કોઈ ઝંઝટ નથી, માત્ર એનો ફાઇન એકદમ પાવડર તૈયાર કરવાનો છે. તો એકદમ જેટલો બને એટલો ઝીણો તૈયાર કરવાનો, પણ સાબુદાણામાંથી તો આ રીતનો કરકરો પાવડર જ તૈયાર થશે. તો કંઈ વાંધો નહીં, એને સાઈડમાં રાખી દઈએ. હવે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું અને એકદમ કઠણ હોય, કડક તેવું લેવાનું. નવું બટેટું હોય તો એ લઈ શકાય. હવે એની છાલ કાઢી તૈયાર કરી લેશું અને તમે જુઓ એકદમ પરફેક્ટ અને કડક છે. તો હવે આપણે એને કટ કરવાનું છે. તો કોઈ પણ પાણીવાળું વાસણ લઈ લેવાનું અને એમાં જ આપણે ડાયરેક્ટ કટ કરવાનું. તો આ રીતે નાની સાઈઝના ટુકડા કરીશું એટલે એને આપણે પેસ્ટ તૈયાર કરવામાં એકદમ ઝડપથી એની પેસ્ટ તૈયાર થાય. અને આ બધા ટુકડાને આપણે 2 થી 3 વાર પાણીથી વોશ કરવાના છે, જેથી એમાં જે પણ ડસ્ટ હોય એ નીકળી જાય અને એકદમ પરફેક્ટ આપણા બટેટા ક્લીન થઈ જાય. જ્યાં સુધી પાણી ક્લીન થાય ત્યાં સુધી આ રીતે વોશ કરી લેવાના. તો તમે જુઓ 3 થી 4 વાર મેં વોશ કર્યા એટલે આ રીતનું પાણી ક્લીન થઈ ગયું. હવે આપણે આ પાણી પણ બધું જ કાઢી નાખીશું અને હવે આ બટેટાના ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો જ્યારે પાપડ બનાવવા હોય ત્યારે જ બટેટાના ટુકડા કરવાના અને એને આ રીતે મિક્સર જારમાં કરી અને એનો એકદમ ફાઇન પેસ્ટ ત્યારે જ તૈયાર કરવાની, નહીંતર પેસ્ટ છે એ કાળી પડી જશે અને આપણું જે બેટર છે એ પણ થોડું શ્યામ થશે. તો તમે જુઓ એકદમ વ્હાઈટ આપણું આ બેટર તૈયાર છે અને હવે આપણે તરત જ એનામાંથી બેટર તૈયાર કરીશું. તો બેટર બનાવવા માટે આપણે કોઈ પણ મોટું વાસણ લેશું અને એમાં આપણે 5 કપ પાણી, તો અહીંયા આપણે અડધો કપ સાબુદાણા લીધા છે, એનામાંથી આપણે એનું ડબલ પાણી લેવાનું છે. તો અડધા કપ સામે આપણે 5 કપ એટલે કે 10 અડધા કપ લેવાના છે. તો આ રીતનું પાણી એડ કર્યા પછી આપણે જે સાબુદાણાનો પાવડર એડ કર્યો છે તે તરત જ એડ કરી દઈશું અને સાથે તરત જ આપણે જે બટેટાની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દેવાની. તો ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે તરત જ મિક્સર તમારે તૈયાર કરવાનું એટલે બેટર છે ને બિલકુલ કાળું નહીં પડે અને પાપડ પણ એકદમ વ્હાઈટ બનશે. તો આ ટિપ્સને તમે ખાસ ધ્યાન રાખજો અને ઝટપટ તમે આ રીતનું બેટર તૈયાર કરી લેજો. પછી તરત જ આપણે એને ગેસની ઉપર રાખી દઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ચલાવતા રહેશું. તો થોડી વાર પછી તમે જોશો તો સાબુદાણા એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આ બધું બેટર પણ ટ્રાન્સપરન્ટ થઈ જશે. અત્યારે જે સાબુદાણાના પાવડરમાં ઝીણા ઝીણા કણ છે એ વ્હાઈટ છે, પણ જેમ જેમ આપણે એને કૂક કરીશું એટલે એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ થશે. તો 2 થી 3 જ મિનિટમાં એકદમ સરસ એવું આ પાણી ટ્રાન્સપરન્ટ થઈ જશે. અત્યારે આ પાણીમાં થોડું પાણી મને ઓછું લાગે છે એટલે આપણે એમાં 1 કપ પાણી એડ કરી દઈશું અને તમે જુઓ આ રીતનું આપણે પતલું બેટર તૈયાર કરવાનું. આ બેટર જેમ જેમ કૂક થશે એમ એ થીક થશે. તો આપણે અડધો કપ સાબુદાણા લીધા હતા, એની સામે આપણે 6 કપ પાણી એડ કર્યું. તમે જુઓ થોડી જ વારમાં આ બેટર છે એ થીક થવા લાગ્યું. માત્ર 10 મિનિટમાં બેટર તૈયાર થઈ જશે. તો તમે જુઓ હવે આ બેટરને આપણે 2 થી 3 મિનિટ આ રીતે કૂક કરશું એટલે આ રીતનું ટ્રાન્સપરન્ટ થઈ જશે. અને આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે ચેક કરી લેવાનું, પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું કરવાનું. વધારે થીક હોય તો તમારે અહીંયા પાણી થોડું એડ કરી દેવાનું અને આ રીતનું પતલું આપણે આ બેટરને તૈયાર કરવાનું. આ પાપડને આ રીતે પતલા બેટરમાંથી જ બનાવવામાં આવે છે, પણ સૌથી પહેલાં આપણે પાપડનું બેટર એકદમ પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે એક પ્લેટમાં આ રીતે 1 થી 2 ડ્રોપ બેટરના એડ કરીશું. આ રીતે સ્પ્રેડ થાય તો તમારું બેટર એકદમ પરફેક્ટ નથી. તો હજુ આપણે આ બેટરમાં થોડા મસાલા એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી દેશું. તો મીઠું એડ કરતી વખતે તમે ખાસ ધ્યાન રાખજો, આ પાપડ સુકાશે એટલે થોડું મીઠું વધી જશે, એટલે એકદમ ઓછું મીઠું એડ કરવાનું. અને જો વ્રત ઉપવાસમાં તમે મીઠું ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ મીઠું એડ કર્યા પછી 2 મિનિટ આ રીતે થોડીવાર કૂક કર્યા પછી તમે જુઓ ચમચા
પાછળની સાઈડ પણ એકદમ સરસ એવું થીક બેટર તૈયાર થયું છે અને ચમચાથી કોટ થાય છે. તો ફરીથી આપણે ચેક કરી લઈએ. તો તમે જુઓ આ રીતે પ્લેટમાં એડ કર્યા પછી તરત જ એ સ્પ્રેડ નથી થતું અને થોડું થીક થઈ ગયું છે. તો આપણું બેટર હવે પાપડ બનાવવા માટે તૈયાર જ છે. તો આટલું બેટર માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને પરફેક્ટ તમે જુઓ થિકનેસ આવી ગઈ છે. તો હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું. તો 1 ટીસ્પૂન લાલ મરચું તો ખાંડેલું હોય એવું લેવાનું, સાથે 2 ટેબલસ્પૂન ફ્રેશ લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન જીરું. તો તમે વ્રત ઉપવાસમાં જો ના ખાતા હોય તો તમે બધા મસાલા સ્કીપ પણ કરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણું આ બેટર પાપડ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. પણ આ બેટરને આપણે એકદમ સરસ એવું ઠંડુ કરવાનું છે. ઠંડુ થશે એટલે આ બેટર થોડું થીક થશે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બેટરને નીચે ઉતારી અને 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક પ્લાસ્ટિક શીટ લઈ લઈશું અને આપણે આ પાપડને ડાયરેક્ટ તડકામાં સૂકવવાના છે. તો 15 મિનિટ પછી તમે જુઓ બેટર થોડું થીક થઈ ગયું અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો. તો આ રીતે હવે આપણે પ્લાસ્ટિક શીટ ઉપર જેવડી સાઈઝના પાપડ બનાવવા છે એટલું બેટર એડ કરતા જશું અને પાપડને સ્પ્રેડ કરતા જશું. તો આ પાપડને થોડા થીક રાખવાના અને આ રીતે સ્પ્રેડ કરવાના. તો તમે જુઓ પ્લાસ્ટિક શીટ એક સરખી હશે તો પાપડ એકદમ સરસ એવા ગોળ થશે. જો પ્લાસ્ટિક શીટમાં જરા પણ ક્રેક હશે તો પાપડ એકદમ પરફેક્ટ ગોળ નહીં થાય. તો આ રીતે જ્યાં એક સરખી પ્લાસ્ટિક શીટ હોય ત્યાં જ આપણે પાપડને આ રીતે બનાવવાના. અને આ પાપડને સૂકવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, પ્લાસ્ટિકની શીટ એકદમ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી મીડિયમ રાખવાની, એટલે એકદમ સરસ એવા પાપડ થશે. તો મેં બધા જ પાપડ બનાવી અને તમે જુઓ 1 દિવસ પછી આપણા પાપડ આ રીતના સુકાઈ ગયા છે. તો આપણે એને આ રીતે પ્લાસ્ટિક શીટથી અલગ કરી લઈશું. મેં અહીંયા આ રીતની બીજી પ્લાસ્ટિકમાં પણ આ પાપડને બનાવી લીધા હતા. તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા ટ્રાન્સપરન્ટ પાપડ તૈયાર થયા છે. તો આપણે આ રીતે ઉખડી લેશું પ્લાસ્ટિક શીટમાં અને હજુ આપણે આ પાપડને 1 દિવસ માટે સૂકવવા દેશું. તો 2 દિવસ પછી તમે જુઓ પાપડ એકદમ પરફેક્ટ સુકાઈ ગયા અને એકદમ પરફેક્ટ આપણે ટ્રાન્સપરન્ટ થયા છે. આ રીતે આંગળી પર રાખીએ તો એકદમ સરસ આંગળી દેખાય છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરવા માટે આપણે એકદમ તેલને ગરમ કરવાનું. એકદમ સરસ એવું તેલ ગરમ થાય એટલે આ રીતે 1 બાય 1 પાપડ એડ કરતું જવાનું અને તરત જ પાપડને કાઢી લેવાનું. તો આ રીતે તમે કરશો એટલે પાપડ એકદમ સફેદ દૂધ જેવા અને પોચા રૂ જેવા બનશે. તો તમે જુઓ પરફેક્ટ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા અને નાના બાળકોને તો એમ પણ ભાવે તેવા અને પોચા રૂ જેવા આપણા 1 બટેટા અને અડધી વાટકી સાબુદાણામાંથી 100થી વધારે પાપડ તૈયાર થયા છે. તો મારે આ બેટરમાંથી 104 પાપડ બન્યા હતા. તમે જેટલી સાઈઝના બનાવો એ રીતના પાપડ બની અને તૈયાર થશે. તો તમે આ પાપડની રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને આ રેસીપી કેવી લાગી તે પણ કહેજો. તો એકદમ પરફેક્ટ અને તમે જુઓ એકદમ ફૂલેલા સફેદ દૂધ જેવા આપણા પાપડ તૈયાર થયા છે. તો હાથથી તોડીએ તો એકદમ પરફેક્ટ બધા જ પાપડ તૂટી જાય છે. તમે જુઓ પોચા રૂ જેવા બન્યા છે ને. તો આ પાપડની રેસીપીને ટ્રાય કરજો. બાય.